મિત્રો, આપણી આ જ્ઞાન ગંગા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, હું તમને એક વાર્તા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળો અને આપણી આ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આપેલા બેલ બટન પર ક્લિક કરો, જેથી જ્ઞાન ગંગા ચેનલ પર આવનાર દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, ધ્યાનથી સાંભળો। મગતરાએ મહારથીને નમાવ્યો। એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ મળ્યો નથી। એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો। મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી। મચ્છરે વિચાર્યું કે આ જે મોકો છે, લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું। મચ્છરે સિંહને કહ્યું, ઓ વનરાજ, તમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાઓ। વનરાજે જવાબ ન આપ્યો એટલે સિંહને ખીજવવા લાગ્યો, કેમ મારાથી ગભરાઈ ગયા ને? સિંહ બીકન, જા જા, તારા જેવા જંતુ સાથે કોણ લડે? તારા જેવા મગતરા સાથે લડવામાં મારી શોભા નહીં, સિંહે કહ્યું। મચ્છર કહે, ખોટું અભિમાન કરવાનું રહેવા દો, ખરી હિંમત હોય તો સામે આવો। મચ્છરનું મહેણું સાંભળી સિંહ તો ખીજાયો અને ત્રાડ પાડતો મચ્છર સામે ધસ્યો। મચ્છર ગણગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો। સિંહ ખૂબ ખીજાયો, તેને પોતાના નાક ઉપર પંજો માર્યો। મચ્છર તો ઉડી ગયો, પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો। સિંહ વધુ ખીજાયો, ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો ને વળી સિંહે પંજો માર્યો। મચ્છર ઉડી ગયો, ફરીથી સિંહને જ વાગ્યો। નાક તો લાલ ચોળ થઈ ગયું। સિંહ ગુસ્સાથી પાગલ થઈ ગયો। તેને મોટી ત્રાડ પાડી પંજો પછાડ્યો ને પૂંછડું જોરથી ઉછાળ્યું, પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો। ધીમેથી તેના કાનમાં બેઠો ને ચટ દઈને કરડ્યો। ધીમેથી તેના પૂંછડા પર બેઠો ને ચટ દઈને કરડીને ઉડી ગયો। બિચારો સિંહ મચ્છરને ભગાડવા પૂંછડું જોર જોરથી પછાડે કે જેથી મચ્છર મરી જાય, પણ થાય ઊંધું, છેવટે પોતાને જ વાગે। આખરે સિંહ થાકી ગયો। તેને મચ્છરને કહું, ભાઈ, તારાથી હું હાર્યો, કબૂલ કરી છું કે તું મારાથી બળ્યો છે। સિંહને આમ કરગડતો જોઈ મચ્છરને ખૂબ મજા પડી। સિંહને ફરતા 2-4 ચક્કર લગાવી તે ઉડી ગયો। મચ્છર ગયો તેથી સિંહને નિરાંત થઈ। ઘણી વખત નાના મગતરાન પણ મહારથીને નમાવી શકે છે।